નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર GS મલિકે હવે રાજ્યના નવા પોલીસ વડા એટલે કે ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે ગુજરાત પોલીસ દ્વારા તેમને ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા સજ્જ એવા નવા ડીજીપીને આપણી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડાંગ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર હેઠળ આહવા, વઘઈ અને સુબીર સહિતની તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા રેલી યોજાઈ હતી. નાયબ ડીડીઓ હિરલ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ જોડાઈને સ્વચ્છતાના શપથ લીધા હતા. 14 જૂન સુધી ચાલનારા આ અભિયાનમાં પ્લાસ્ટિક મુક્તિ, જળાશયોની સફાઈ અને લોકજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્નેહ મિલન સિનિયર સિટીઝન ટ્રસ્ટના કારોબારી સભ્યો, સમિતિના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોને બોલાવેલા આમંત્રિતો આજની મિટિંગની અંદર સમાપન યોજાય છે અને તે અંગે બધાનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આમંત્રિતમાં અશોકભાઈ ધોરાજીયાનું બહુમાન પણ કરવામાં આવ્યું છે અને વિશેષમાં બધા વાપીથી સિનિયર સિટીઝન સાઉથ ગુજરાત યુનિયનના શ્રી કિરીટભાઈ શાહને પણ બોલાવેલા છે અને બીજી બધી સિનિયર સિટીઝનની આજુબાજુની બધી ટ્રસ્ટીઓને બોલાવેલા છે અને આ એક સેમિનાર બનાવેલો છે અને તેની અંદર અમે બધાઓને સન્માનપૂર્વક આપીને પ્રોગ્રામ કરેલો છે. અને ત્યારબાદ છેલ્લે અમે સાયબર ફ્રોડ વાળા આપણે ઉમંગભાઈ મોદીને પણ બોલાવેલા છે અને એ અહીંયા માહિતી આપશે કે ભાઈ ફ્રોડો કેમ થાય છે તેની સામેની માહિતી આપવાના છે, એટલે તે પણ તેનો પણ પ્રોગ્રામ સાથે રાખવાનો છે. અમારી ગામમાં હવે પ્રવાસો કરીએ છીએ તો આપણે પછી સિનિયર સિટીઝનના કાર્ડો બી કરાવીએ છીએ, આયુષ્યમાન કાર્ડ બી કરાવીએ છીએ, પ્રવાસ પણ કરાવીએ, આરોગ્ય અને હેલ્થ અંગે પણ કરીએ છીએ. સામાજિક કાર્યકર મુસ્લિમ સોસાયટીમાં વર્ષોથી આ બ્લોક પેઇન્ટની માંગણી અમારી હતી. અખબાર દ્વારા રજૂઆત થતાં મેયરશ્રીએ પોતે અહીં આવીને આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરેલું અને તેમને તાત્કાલિક આ કામ થાય તેવી રીતે પગલાં લેવાના એમને એ કરેલું છે. મેયર સાહેબને અમારા ખૂબ ખૂબ અભિનંદન. એમને એમનું કાર્ય નિભાવ્યું છે તે બદલ એમને આભાર વ્યક્ત કરીએ છીએ. એવી જ રીતે વોર્ડના દરેક કામ પ્રત્યે એવું ધ્યાન આપશે તે અમે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે નવસારીના સ્ટેશનરી બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓની ભીડ જોવા મળી છે. નવસારીના સ્ટેશનરી બજાર જાણે એક અખાડો બની ગયો હોય તેવી હાલત થઈ ગઈ ચૂકી છે, કારણ કે નવસારીમાં 2 કે 3 સ્ટેશનરીને છોડ્યા સિવાય કોઈપણ સ્ટેશનરી દુકાનમાં વાલીઓની ભીડ નથી લાગતી. એ સ્પષ્ટપણે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક સાઠગાંઠમાં આ વાલીઓને છેતરી રહ્યા છે, લૂંટી રહ્યા હોય તેવા આ સ્ટેશનરી સંચાલકો બેફામ બન્યા છે અને વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં પણ માહિર બની ગયા છે. પરંતુ તેમને દામવાવાળું સરકારી તંત્ર કોઈ જ નથી. કલેક્ટર પણ આ બાબતે કોઈ ધ્યાન નથી દેતા અને પરિણામે વાલીઓએ સવારે 5 વાગ્યાથી લાઇનમાં લાગવું પડે છે. રાતે 12 વાગ્યા સુધીને સ્ટેશનરી એસોસિએશન પણ આ બાબતે કેટલી વાર રજૂઆત કરી છે, પરંતુ તંત્રએ કોઈ પગલાં નથી લીધા. પરિણામે આજે 2 કે 3 સ્ટેશનરી સંચાલકો છે તેઓ માથા ભારે થઈ ગયા હોય તે રીતે વાલીઓ સાથે ઉદ્ધતાઈ વર્તન અને પુસ્તકો નહીં મળે તેવી ધમકીઓ પણ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોઈ રહ્યું. બોરિયા ટોલનાકા નજીકથી 16 તલવારો સાથે 2 ઇસમો પકડાયા. નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા, જાહેર શાંતિ અને સામાજિક સંરક્ષણ માટે તેમજ લોકોના જાનમાલની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલા હથિયારબંધીના જાહેરનામાને નવસારી પોલીસ એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભક્તેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ મયુરભાઈએ બોરિયા ટોલનાકા ચીખલી તરફ જતા
હોટલ શ્રી કૃષ્ણ નજીક જાહેરમાં ગેરકાયદેસર રાખેલા 4800ની કિંમતની 16 તલવારો સાથે ગાંધીનગરના કલોલનો 24 વર્ષીય દેવાનંદ ભાનુ મારવાડી અને 25 વર્ષીય ભોલેનાથ આત્મારામ મારવાડીને ઝડપી લઈ તેમના વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદેશી કેરીની ખેતીથી સમૃદ્ધિ તરફ નવસારીના પ્રવીણભાઈ પેઢરને પ્રેરણાદાયી સફર. નવસારી જિલ્લાના પીપલખેડ ગામે જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ એમ પઢેર એ પોતાના મહેનત, દ્રઢ સંકલ્પ અને નવીન વિચારસરણીના બળે ખેતી ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરી છે. પરંપરાગત ખેતીની સાથે તેમણે બાગાયતી પાકોમાં પણ નવી તકો શોધી અને વિદેશી જાતની કેરીના ઉત્પાદન તથા તેના ગુણવત્તાસભર કલમોના સંવર્ધનનું કાર્ય શરૂ કર્યું છે. આજે તેઓ માત્ર સફળ ખેડૂત નહીં પરંતુ અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શન તરીકે પણ જાણીતા બન્યા છે. નવસારીના ઇકો પોઈન્ટ સોલધરાની મુલાકાતે અગ્રણી ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા. અગ્રણી ઉદ્યોગપતિ તથા ધોળકિયા ફાઉન્ડેશનના સ્થાપક સૌજીભાઈ ધોળકિયાએ નવસારી જિલ્લાના સોલધરા ખાતે આવેલા ઇકો પોઈન્ટની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય અને જીવસૃષ્ટિના સંવર્ધન માટે કરવામાં આવતા વિવિધ પ્રયોગો અને પ્રયાસોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઇકો પોઈન્ટના સંચાલક દંપતી અશોકભાઈ અને સ્મિતાબેને તેમને મધમાખીની વિવિધ જાતો અને વિવિધ વિસ્તારોમાં તેના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખેરગામ તાલુકાના વાવ ગામે સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી, સાયકલ રેલી અને શપથવિધિ યોજાઈ. સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવા માટે ખેરગામ તાલુકાના વાવ ગામે આજરોજ સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોએ સ્વચ્છતા અંગેના શપથ લઈ પોતાના ગામ, તાલુકો અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવસારી માટે એક દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે દરિયો નવસારીને ભડકી રહ્યો છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠાના નવા સર્વેમાં દરિયા કિનારાની લંબાઈમાં 11 કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. એટલે કે દરિયો 11 કિલોમીટર જેટલો પોતાનામાં સમાવી લીધું છે. નવસારી જિલ્લાનો દરિયાકાંઠો 52 કિમીનો લાંબો હોવાનું વર્ષો પહેલાં કહેવાતું હતું, પરંતુ થોડા સમય અગાઉ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા કરાયેલી માપણીમાં નવસારી જિલ્લાના દરિયાકાંઠાની લંબાઈ 41 કિમી થઈ જવા પામી છે. એટલે કે 11 કિમી જેટલો ઘટાડો જે નોંધાયો છે, એટલો દરિયો સતત ધોવાણના કારણે દરિયાકાંઠાની સ્થિતિ બગડી રહી છે. NCCRના સર્વે મુજબ જિલ્લાના દરિયા કિનારા 24 કિમીથી વધુ દરિયો ધોવાણ થયું છે, જે કે આ ધોવાણ સમગ્ર કિનારા પર એક સરખું નથી. દરિયા કિનારે ક્યાંક ઓછું તો ક્યાંક વધારે ધોવાણ થયું છે, તો ક્યાંક મધ્યમ કક્ષાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત ક્યાંક દરિયા કિનારાના કાપ પણ પથરાયેલો છે, જ્યાં કેટલીક સ્થળે દરિયા કિનારા વિસ્તારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. એટલે દરિયા કિનારો અત્યારે હાલમાં જાણે જોખમી બન્યો હોય તેવું કહી શકાય, કારણ કે દરિયો નવસારીની બોર્ડરને ભડકી રહ્યો છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરોમાં 30મી જૂન સુધી 10% વળતરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મિલકતધારકોને મિલકત વેરામાં આર્થિક રાહત આપી વિશેષ વળતર યોજના અંતર્ગત જે કરદાતાઓ આગામી 30મી જૂન 2024 સુધી તેમનો મિલકત વેરો સમયસર જમા કરાવી દેશે તેમને વેરાની રકમ પર 10% રાહત આપવામાં આવશે. બિલીમોરામાં પંચાલ સમાજની વાડી સામે ખુલ્લી ગટર રાહદારીઓ માટે જોખમી. બિલીમોરા નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં મોટા દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીનો નાદાર નમૂનો બહાર આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર આવેલા પંચાલ સમાજની વાડી સામે મુખ્ય માર્ગ પરથી ખુલ્લી ગટર સ્થાનિકો તેમજ રાહદારીઓ વાહન ચાલકો માટે જોખમી બની રહી છે. આગામી થોડા દિવસમાં ચોમાસું શરૂ થશે ત્યારે બિલીમોરામાં તો સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જશે. ત્યારે આવા સંજોગોમાં જો મુખ્ય માર્ગ પરથી પાણી ભરાયેલું હોય તો વાહન ચાલકો રાહદારીઓને ખુલ્લી ગટરનો ખ્યાલ ન રહે અને કોઈ નિર્દોષ વ્યક્તિ ગટરમાં પડી જાય અને અજુગતી ઘટના બને તે પહેલાં તંત્ર જાગે અને આ ગટરને ઢાંકણને બંધ કરે તેવી માંગ ઉઠવા પામી છે. જલાલપોરના બોરસી ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવ પર તંત્રનું બુલડોઝર ફર્યું. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મેગા ઓપરેશન 5 જેસીબીની મદદથી 3 મોટા ઝીંગા તળાવ તોડી પાડી કરોડોની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા બોરસી ગામની સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. લાંબા સમયથી સરકારી કિંમતી જમીન પર વહીવટી મંજૂરી વિના ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે તંત્ર દ્વારા આજે વહેલી સવારે કડક કાર્યવાહી કરી અને 3 તળાવ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવી છે. વિજલપુરમાંથી પકડાયેલા ગેરકાયદેસર તમંચા પ્રકરણમાં આરોપીનો નિર્દોષ છુટકારો. વિજલપુરના રેવાનગર ખાતે રહેતા ખાતેથી વર્ષ 2018માં દેશી હાથ બનાવટના 3 તમંચા અને 1 જીવતા કારતૂસ સાથે પકડાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પ્રીતમ ડુંગરિયા અવાશિયાને નવસારીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકતો હુકમ ફરમાવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે રજૂ કરેલા ચાર્જશીટ મુજબ આરોપી ગેરકાયદેસર હથિયાર વેચવા માટે એમપીથી વિના લાયસન્સ લાવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ વાયડી બછવાએ અદાલતમાં દલીલ કરતા આરોપી નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાની દલીલમાં કહ્યું હતું કે આરોપી પાસે કોઈ હથિયાર કે ગેરકાયદેસરનો મુદ્દામાલ મળ્યો નથી. પોલીસે બિનવારસી હથિયાર કબજે કરી આરોપી પર ખોટો કેસ કર્યો છે. કેસને સ્વતંત્ર તપાસ પંચ સાક્ષીઓ પણ પોલીસની વાતને સમર્થન આપ્યું નથી, જેને લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગનું પ્રમાણ સવારે 58% જ્યારે સાંજે 62% રહ્યો હતો. હવાની ગતિ 7.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.